પાસાના કેસને લઈને હાઈકોર્ટે મહત્વના અવલોકન કર્યા છે। ગુનાહિત ઇતિહાસ ધરાવનાર સામે પાસાનો હુકમ થયો કે નહીં તે સરકારને પૂછવાની જરૂર નહીં। વ્યક્તિગત આઝાદીની તુલનાત્મક સમીક્ષા ન્યાયિક એરણે જરૂરી હોવાની વાત પણ હાઈકોર્ટે કહી। 18 ગુનામાં સંડોવાયેલ વિરુદ્ધ કાર્યવાહી થઈ કે કેમ તેવી અરજી ગ્રાહ્ય નહીં હોવાની વાત પણ હાઈકોર્ટે કહી। એકાદ ગુનામાં આરોપ હોય તો કોર્ટ કદાચ હસ્તક્ષેપ પણ કરે। આ વિશે વધુ જાણકારી મેળવીશું। સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈન પર જોડાયા છે। તેજસ, પાસાના કેસને લઈને હાઈકોર્ટે કયા મહત્વના અવલોકન કર્યા? જી, પ્રિવેન્ટિવ ડિટેન્શનનો જ્યારે મામલો આવતો હોય છે, આવા અસંખ્ય કેસ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવતા હોય છે। આવો જ એક કિસ્સો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવ્યો, જ્યાં કોર્ટે ઘણા મહત્વના અવલોકનો કર્યા। કોઈ વ્યક્તિ જે પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ઘણા બધા ગુનાઓના આરોપ છે, ઘણા બધામાં સજા પણ અગાઉ થયેલી હોય, આવા કિસ્સાની અંદર વ્યક્તિગત આઝાદીની દુહાઈ આપનાર જે વ્યક્તિ છે તેની અરજી ગ્રાહ્ય રાખી શકાય નહીં, તે પ્રકારના અવલોકન કોર્ટે કર્યા છે। એકાદ ગુનો હોય તો તેવા સંજોગોમાં કોર્ટ કદાચ હસ્તક્ષેપ પણ કરી શકે, પરંતુ લાંબો ગુનાહિત ઇતિહાસ હોય તેવા સંજોગોમાં પાસા અંગેની કાર્યવાહીનો હુકમ સરકારે કર્યો છે કે કેમ તેવું સરકારને પૂછવાની જરૂર નથી। હાઈકોર્ટે આ પ્રકારની વાત કહી છે, એટલે આ ઘણા મહત્વના અવલોકનો છે। લાંબા ગાળે આની ઘણી બધી દૂરગામી અસરો પડી શકે છે। જી, આભાર તેજસ વિગતો આપવા માટે।